તો ભાઈ આવો સરસ મજાનો મિત્રો આવો વ્યૂ આવે છે. ટપકેશ્વર મહાદેવ નામ કેવી રીતના? ટપકેશ્વર મહાદેવ છે ને, જ્યારે મહાભારતના ભૂમિની અંદર છે ને, આનું રહી ગયા. તો જય શ્રી રામ ને જય માતાજી મિત્રોને સ્વાગત છે તમારું મારા બ્લોગની અંદર. આજે આપણે જવાના છીએ ટપકેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા માટે પાટણમાં. તો આખો ઉનાળો છે પણ વાતાવરણને જોઈને એવું લાગે છે કે ચોમાસું છે. પણ આવા ચોમાસાની અંદર અને જો એ પણ ડુંગરમાં સરસ મજાના ઝાડમાં જવું હોય તો ચાલો પાટણમાં જઈએ. બ્લોગમાં બહુ મજા આવશે. બન્યા રહેજો. ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે કોલકી પહોંચવા આવ્યા છીએ. આવો સરસ મજાનો નજારો છે અને આપણે કોલકી પહોંચવા આવ્યા છીએ. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો જિંદગીનો મોડ પાટણ તરફ જવાનો મોડ આવી ગયો છે. ફાઇનલી મિત્રો આપણે ઓસમ હિલ પાટણમાં પહોંચી ગયા છીએ. અને આ જોયો પવન ચક્કી બહુ સ્પીડમાં ફરે છે. નાની પવન ચક્કી આમ તો. અને આમ જોવો હા ભાઈ આજનું વાતાવરણ છે ભાઈ નક્કી આજે વરસાદ આવવાનો છે. ચાલો ટપકેશ્વર મહાદેવ તરફ જઈએ. ચાલો કન્ટિન્યુ. મિત્રો અહીંયા બોર્ડ મારેલું છે શ્રી ટપકેશ્વર મહાદેવ તરફ જવાનો રસ્તો. નક્કી આજે વરસાદ આવવાનો. પવન એવો જોરદાર છે. સમજો આ વ્યૂ આવો છે કંઈક. હવે ઉપર આગળ જઈએ કેવો વ્યૂ છે કેવો નજારો છે ઉપરથી જોઈએ
વરસાદ આવે તો એનો પણ આનંદ માણીએ. તો ચાલો કન્ટિન્યુ. જો મિત્રો આવું કંઈક છે, જેવો લીલું છમ થયું હતું ને એવું તો નથી જ, પણ એવું તો પ્યોર એટલે ચોમાસામાં જ જોવા મળશે. આ તો કાંઈક આવો વ્યૂ છે. મને તો એવું હતું કે વરસાદ હવે બહુ આવી ગયો છે 2-3 ઇંચ, એટલે લીલું છમ તો હશે, પણ એવું તો કાંઈ છે નહીં. આપણે આ વિડીયોની અંદર 100 વ્યૂ આવી જાય ને 20 લાઈક આવી જાય ને એટલે આપણે પાછા એકવાર આવશે માતૃમાના દર્શન કરવા માટે ને ફરી પાછો વિડીયો બનાવવો છે. તો હવે આપણે આગળ તરફ જઈએ, કંઈક આવો વ્યૂ છે. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે હાલતા હાલતા થોડાક આગળ આવ્યા છીએ. તો ઉપર માતૃમાનું મંદિર દેખાય છે. ને આમ જોવો માતૃમાના મંદિરની ઉપર નજારો કેવો છે. એકદમ વાદળ બહુ શું કહેવાય, ભૂલાઈ ગયું મને. ફાઇનલી મિત્રો આપણે અડધી સીડી તો ચડી ચૂક્યા છીએ. માતૃમાનું મંદિર આવેલું છે. અહીંથી તો નહીં દેખાય. ભાઈ વાતાવરણ તમે એકવાર જો ફૂલ લાગે જ છે. વાતાવરણ જોવો એક નંબર છે. ચાલો આપણે જઈએ આગળ. ખાલી આવેલી છે અને મંદિરની નીચે જ આવેલી છે, મંદિર પાસે જ આવેલી છે. મંદિર છે. તો ફાઇનલી મિત્રો મંદિરના એન્ટ્રી દ્વાર તરફ આપણે પહોંચી ગયા છીએ. તો અંદર જઈને હું પણ દર્શન કરું ને તમને પણ દર્શન કરાવું. તો ચાલો કન્ટિન્યુ. પાણી જે ગંગા ટપકેશ્વર મહાદેવ. જે ટપકેશ્વર મહાદેવ તો તમે જોઈ શકો છો આપણે ટપકેશ્વર મહાદેવ પહોંચી ગયા છીએ. તો ચાલો આપણે અંદર જઈએ અને તમને પણ દર્શન કરાવીએ. મિત્રો આ ટપકેશ્વર મહાદેવનું મંદિર છે, જ્યાં સતત અંદર મહાદેવની ઉપર પાણી ટપકતું રહે છે, એટલા માટે આને ટપકેશ્વર મહાદેવ કહેવામાં આવે છે. ઘોર ઉનાળાની અંદર આપણે ક્યાંય પણ જગ્યાએ પાણી જોવા નથી મળ્યું. ફક્ત મંદિરની અંદર પાણી જોવા મળ્યું છે. તો સંત શ્રી બાપુ તો બહાર ગયા છે, વેટ કરવાનું કીધો છે કે આપણે બાપુની રાહ જોઈને બાપુની મુલાકાત કરી. ચાલો કન્ટિન્યુ. અહીંયા હનુમાન દાદાની મૂર્તિ આવેલી છે. આ બાજુ ગણપતિ બાપાની મૂર્તિ આવેલી છે. ટપકેશ્વર મહાદેવ કોસલનગર પાટણમાં છબી રૂપ ફોટા સ્વરૂપ દર્શન આપેલા છે. મહાદેવ તમારું નામ? વિનુભાઈ. તમે કેટલા વર્ષ તેમાં સેવા પૂજા? 44 વર્ષ. તમારી હાલની ઉંમર? હાલની ઉંમર 73. સવાર સાંજ બે સમય તમે આવો? બે ટાણા નહીં, સવારે આવું, સાંજે 6 વાગે હોઈ જાવ. સાંજે 6 વાગે હોઈ જાવ. ટપકેશ્વર મહાદેવ નામ કેવી રીતના? ટપકેશ્વર મહાદેવ છે ને, જ્યારે મહાભારતના ભૂમિની અંદર છે ને પાંડવો રહી ગઈ, પાંડવો વનવાસ દરમિયાન એને દિવસો ગાળ્યા. અત્રિ ઋષિએ તપ કરશે સિદ્ધ મીઠી બધું મૂળિયામાંથી ગળાવી પામ્યા. એટલે આ દેવોની ભૂમિ છે, આ ઋષિની ભૂમિ છે, આ પાંડવોની ભૂમિ છે. એટલે પાંડવો વનવાસ દરમિયાન અહીંયા દિવસો ગયા. બાજુમાં સૌમુખી ગંગા, ગાયના મોઢામાંથી આવે, મહાદેવના મંદિરમાંથી આવે, સામેની સાઈડમાં ભીમની થાળી, સામેની ટોચ ઉપર સંમાત્રી માતાજી બિરાજમાન છે. જે કોઈ માતૃમાતા અને ટપકેશ્વર દાદાના દર્શન કરશે તેની માતૃમાતા અને ટપકેશ્વર દાદા એની પણ મનોકામના પૂર્ણ કરશે.
કે 12 માસ ટપકેશ્વર મહાદેવમાંથી પાણી ટપકે કુદરતી બહુ જ જૂની જગ્યા છે. દેવોની ભૂમિ છે, એની અંદર જૂની જગ્યા છે, રાજાશાહીના વખતની જગ્યા છે, બહુ જ જૂની જગ્યા છે. એમાં અજ્ઞાતવાસ દરમિયાન પાંડુ રહી ગયા અને એમાં ઓટોમેટિક બધી દુનિયામાંથી ગણિત થયું. તો આવી સરસ મજાની બધાય માહિતી આપી, ઐતિહાસિક માહિતી આપી. તો તમે પણ મુલાકાત લેજો ટપકેશ્વર મહાદેવ મંદિર પાટણ વાવ. તો હર હર મહાદેવ. તો ફાઇનલી મિત્રો આપણે વિનોદા સાથે વાત કરી અને ટપકેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરી ને તેને એક્સપ્લોર એટલે તેને વિઝિટ કર્યું ને વાતાવરણને જોઈતા એવું જ લાગતું હતું કે આજે વરસાદ આવશે, પણ લીલુંછમ બધું થઈ જાય. પાણી અહીંયાથી બધી પાણી નીકળશે અને જોવાની બહુ વ્યૂ એકદમ મસ્ત મજાનો આવશે. પણ જે અમારા અરમાન હતા એ જાગ્યા હતા અમારા મનમાં, એ પાછા સૂઈ ગયા છે. તો નેક્સ્ટ ટાઈમ જ્યારે અમે આવીએ, જ્યારે વરસાદ હોય ત્યારે જો આ વિડીયોની અંદર 100 વ્યૂઝ અને 20 લાઈક થઈ ગઈ ને, માત્ર નાનો ટાર્ગેટ છે, કારણ કે આપણી નવી ચેનલ છે ને, એટલે નાનો ટાર્ગેટ પણ આપણા માટે બહુ મોટો કહેવામાં આવે છે. ત્યારે આપણે પાછા આવશી ને વિડીયો બનાવશી અને અહીંયા બીજી બાજુ બહુ મોટો એવો પ્લાન થાય છે કે આ જે સીડી છે, ઓલી બાજુ માતૃમાનું મંદિર છે અને ભીમનાથ મહાદેવનું મંદિર છે, ત્યાં સીધી ડાયરેક્ટ ગાડી પહોંચી જાય એવો રસ્તો બનાવી રહ્યા છે, એવો બધો વિકાસ કરી રહ્યા છે. તો આપણે એ પણ વિઝિટ કરશું જો આ વિડીયોની અંદર 100 વ્યૂઝ અને 20 લાઈક આવી ગઈ તો ચાલો મિત્રો, હવે આપણે નીચે ઉતરીને થોડોક શૂટિંગ કરી લઈએ ને નીચે તરફ જઈએ. તો ચાલો કન્ટિન્યુ. હમણાં જ વિડીયો ચાલુ કર્યો ને 1 સેકન્ડ પહેલા મોરલો બોલતો હતો. આ તો કહેવાય ને અરમાન જાગેલા હોઈ જાય. ભાઈ હોય ને તો આપણા જેવા જોવા જેવા સીન આપણા ભાઈ, જોવા જેવા આપણા ભાઈ. હમણાં 1 સેકન્ડ પહેલા જ વિડીયો ચાલુ કર્યો ને 1 સેકન્ડ પહેલા જ મિત્રો ને મોરલો વાગતો હતો, મોરલો બોલતો હતો, વાગતો હતો સોરી. અમારે હું ઓલા આપણે ફિટ કરેલા મોરલા હોય ને, ઓલા કેવા કહેવાય, ઓલા કુદરતી નહીં પણ ઓલા કૃત્રિમ એવા મોરલા વાગતા હોય ને એટલે ભૂલાઈ જાય બોલવામાં. મિત્રો નીચે આવતા જ આ મહાદેવની મૂર્તિ બિરાજમાન છે, જે આપણે વિડીયો ચાલુ કર્યો હતો ત્યારે પણ આપણે જોયું હતું. તો ચાલો કન્ટિન્યુ જોઈએ ને તમને બતાવીએ. આવો કંઈક વ્યૂ છે. તો મિત્રો આજે રવિવાર છે, તો ઘણા ટુરિસ્ટો અહીંયા ફરવા માટે, દર્શન કરવા માટે આવેલા છે. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બનીએ. આવી બધી ઘણી બધી ગાડીઓ છે, ચાલો કન્ટિન્યુ. અહીંયા એક નાસ્તા હાઉસ પણ આવેલું છે, જેનું નામ તો કંઈક છે આઈ લો મેંગો હેવ મોર એવું કંઈક નામ તો છે, પણ પ્રોપર નામ મળતું નથી. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો વિડીયો ગમ્યો તો વિડીયો ના લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણા આ વિડીયોની અંદર 100 વ્યૂઝ અને 20 લાઈક થાય ત્યારે જ આપણે પાછા આવશું માતૃમાના અને ભીમનાથ મહાદેવના દર્શન કરવા. ચાલો બધાને જય શ્રી રામ ને જય માતા.